હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે બિલકુલ નવા જ ગુજરાતી શાકની રેસીપી શેર કરું છું. લીલા ચોળા જેમાંથી દાણા કાઢીને એનું શાક બનાવવામાં આવે એ તમે ખાધું હશે. આ રેસીપીમાં હું એના કોફતા બનાવીને એનું શાક બનાવીશ, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. આ શાક બનાવવામાં થોડી મહેનત લાગે, પણ એના માટે પહેલેથી જ થોડી તૈયારી કરી દેવામાં આવે તો ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. લીલા ચોળાના આ દાણા સુકાય એટલે એનો કલર સફેદ થઈ જાય, જેને કઠોળ સ્વરૂપે બ્લેક આઈ બીન્સ પણ કહેવાય. ચોળા હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ, કારણ કે તેમાં પ્રોટીન, ફાઇબર, ફોલેટ, આયર્ન અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. માટે એનું શાક હમણાં ઠંડીની મોસમમાં ખાવાથી ફાયદાકારક સાબિત થાય. તો ચાલો આ ખૂબ જ હેલ્ધી અને મજેદાર શાકની રેસીપી શરૂ કરીએ. કોફતા બનાવવા માટે માર્કેટમાં આવા મોટી સાઇઝના લીલા ચોળા મળે, એને ફોલીને અંદરથી દાણા કાઢી લેશું. મેં અહીં 500 ગ્રામ લીલા ચોળા લીધા હતા. એના દાણા કાઢી લીધા, એ 1/2 કપ થયા. એને એક બાઉલમાં લઉં છું. હવે એમાં પાણી ઉમેરીને સારી રીતે ધોઈ લીધા બાદ ચાળણીમાં નીતારી લઈએ. કોફતામાં નાખવા માટે 2 મોટી સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. એને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું. હવે આ વાસણની ઉપર ચાળણી રાખીને એમાં અડધો કપ બેસન લઈને ચાળી લઉં છું. 3 નંગ તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો, એને નાની ટુકડીમાં કાપી લઈએ. કોફતામાં નાખવા માટે આ લીલા મસાલા લીધા, એને વાટી લઈશું. હવે આગળના સ્ટેપમાં એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં ધોઈને રાખેલા ચોળીના દાણા લઉં છું. સાથે એમાં લીલા મસાલા ઉમેરી દઉં છું. 1 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ, એની ઉપર જે કળીનો ભાગ હોય એની સાથે જ ઝીણું કાપી લીધું હતું, એ આમાં ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું ઝીણા રવા જેવું કરકરું વાટી લઈએ. પાણી ઉમેર્યા વગર આ બધું વાટી લીધું. હવે જે વાસણમાં બેસન ચાળીને રાખ્યું હતું એમાં આ મિશ્રણ લઉં છું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. કાંદા ખમણીને મુઠ્ઠીમાં લીધા, એને નીચોવીને એમાંનું બધું જ પાણી કાઢી નાખ્યું. એ હટાવી દઈશું અને ખમણેલા કાંદા આમાં ઉમેરી દઉં છું. હવે આમાં થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 5 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન સફેદ તલ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં સોડા કે મોણ માટે તેલ ઉમેરવાની જરૂર નથી, કારણ કે આ બંને વસ્તુ એમાં ઉમેરવામાં આવે તો કોફતા ફ્રાય કરતી વખતે છૂટા પડી જાય. બધું સારી રીતે મિક્સ કરી લીધું તો હવે આ ટાઈમ પર આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં મરચું, મીઠું બધું જ પ્રમાણ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. કોફતા બનાવવા માટે હાથ ધોઈને તેલવાળા કરી લઉં છું અને તૈયાર કરેલા કોફતા મૂકવા માટે જે ડીશ લીધી એમાં પણ તેલવાળો હાથ ફેરવી લઉં છું. હવે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને એમાંથી આવા નાની સાઇઝના કોફતા બનાવી લઉં છું. ભગત મુઠિયા બનાવીએ એ પ્રમાણે આ મિશ્રણમાંથી પણ એવા જ નાની સાઇઝના મુઠિયા બનાવી લઈએ અને તૈયાર કરેલા કોફતા તેલ લગાવેલી ડીશમાં ગોઠવીને મૂકીએ. બધા જ મિશ્રણમાંથી આવા એક સરખા કોફતા બનાવી લીધા. હવે એને ફ્રાય કરી લઈએ. કોફતા ફ્રાય કરવા માટે કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં તેલનું તાપમાન ચેક કરવા માટે એમાં લોટની એક નાની કણી નાખું છું. તેલનું તાપમાન બરાબર છે તો હવે એક એક કોફતા હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકું છું. તેલ વધારે ગરમ થઈ ગયું હશે તો એમાં કોફતા મૂકતાની સાથે તરત જ એનો કલર બદલાઈ જશે અને વચ્ચેથી એ કાચા રહી જશે. ફર્સ્ટ બેચમાં અડધા ભાગના આમાં ફ્રાય કરવા મૂકું છું. બાકીના અડધા ભાગના બીજા બેચમાં ફ્રાય કરીએ. કોફતા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખશું, એટલે વચ્ચેથી કાચા ન રહે.
અને દરેક સાઈડથી એ એક સરખા કલરના દેખાય એ માટે જારી વડે એને થોડી થોડી વારે ફેરવતા રહીએ. થોડી વાર પછી આ ફર્સ્ટ બેચના કોફતા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને તારવાળી જારીમાં કાઢી લઉં છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીના ફ્રાય કરી લઈએ. ફ્રાય કરેલા કોફતા પેપર નેપકિન ઉપર રાખું છું. બિલકુલ ભગત મુઠિયા જેવા જ દેખાય એવા આ ગરમા ગરમ કોફતા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે. ચોળાના આ કોફતા આમને આમ ખાઈ શકાય એટલા સુપર ટેસ્ટી છે. લંચમાં કે ડિનરમાં આ કોફતાનું શાક બનાવવું હોય તો કોફતા પહેલેથી જ તૈયાર કરીને મૂકી દેવા. એટલે જ્યારે શાક બનાવવું હોય ત્યારે ફક્ત એની ગ્રેવીની જ તૈયારી કરવી પડે. ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. શાકની ગ્રેવી માટે 2 મોટી સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા હતા. એને મીડિયમ ટુકડીમાં કાપી લઈએ. કાપેલા કાંદા આ નાની સાઇઝના મિક્સર જારમાં લઉં છું. મિક્સર ચાલુ બંધ કરીને કાંદા ઝીણા ક્રશ કરી લઈએ. ક્રશ કરેલા કાંદા મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. હવે એ જ મિક્સર જારમાં 2 નંગ તીખા લીલા મરચાં, 4 કળી સૂકું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લઈને નાની ટુકડીમાં કાપી લીધું હતું એ લઉં છું. સાથે એમાં 1 ટેબલસ્પૂન મગજતરીના બી ઉમેરીને આ બધું વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બૂરું ઉમેરું છું. તમારે આના બદલે લીલું કોપરું લેવું હોય તો લઈ શકાય. હવે એમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાને આવી મોટી ટુકડીમાં કાપી લીધા હતા એ ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને આ બધું વાટી લઈએ. ગ્રાઇન્ડ કરેલા મસાલા અને ટામેટાવાળી પેસ્ટ મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. શાકની ગ્રેવી માટે ઝીણા ક્રશ કરેલા કાંદા અને ટામેટાવાળી પેસ્ટ તૈયાર છે. તો હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કોફતા ફ્રાય કરેલું તેલ 3 ટેબલસ્પૂન જેટલું લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 તમાલપત્રના 2 ટુકડા, 2 ટુકડા તજ, 4 લવિંગ અને અડધી ટીસ્પૂન જીરું ઉમેરું છું. સાથે એમાં 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીને આ બધું થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ. ત્યાર પછી એમાં ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરી દઉં છું. આમાં કાંદા સારી રીતે મિક્સ કરીને સાંતળી લઈએ. 4 થી 5 મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને કાંદા સાંતળી લીધા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો માટે આ ટાઈમ પર તૈયાર કરીને રાખેલી ટામેટાવાળી પેસ્ટ આમાં ઉમેરી દઉં છું. સાથે આમાં થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ભરીને સફેદ તલ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને આ દરેક મસાલા આમાં સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી પેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર થોડીવાર માટે એને કૂક કરી લઈએ એટલે ટામેટાની પેસ્ટ સારી રીતે કૂક થઈ જાય. હવે થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને આમાં અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/3 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ફરી પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. આમાં ટામેટું અને મસાલા બધું જ સાંતળાઈ ગયું એટલે તેલ છૂટું પડી ગયું. હવે આ ટાઈમ પર મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ ઉમેરું છું. સાથે બીજું 1 + અડધો કપ પાણી ઉમેરીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરી દીધી એટલે આ પાણી જલ્દી ગરમ થઈને ઉકળવા લાગે. હવે આ ટાઈમ પર ગ્રેવી એકવાર ટેસ્ટ કરી લઉં છું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું લાગે છે માટે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. હવે થોડીવાર માટે પેન ઉપર ઢાંકણ લગાવીને ગ્રેવી ઉકાળી લઈએ એટલે એમાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઉં છું. ગ્રેવી તૈયાર છે તો હવે આ ટાઈમ પર આમાં કોફતા ઉમેરી દઉં છું.
કોફતા આમને આમ ખાવાના પણ સારા લાગે માટે પોણા ભાગના જ આમાં ઉમેરું છું. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીને 1થી 2 મિનિટ માટે આ કોફતા ગ્રેવીમાં ઉકાળી લઈએ. શાક તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એમાં થોડું ઝીણું કાપેલું લીલું લસણ અને ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી આ શાક પેનમાંથી એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું. સુપર ટેસ્ટી ગરમા ગરમ ચોળાના કોફતાનું શાક તૈયાર છે. શાકમાં ઉપરથી ઝીણું કાપેલું લીલું લસણ અને લીંબુનો રસ નાખું છું. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક તમે એકવાર બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરના સૌ કોઈ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછું જ પડશે. ચોળાના કોફતાનું આ શાક લંચમાં નહીં તો ડિનરમાં રોટલી, ભાખરી, પૂરી કે પરોઠા સાથે ખાઈ શકાય. મહેમાનોને થાળીમાં પીરસવા માટે પણ બનાવી શકાય. આ શાક એટલું ટેસ્ટી લાગે કે તમે ચોળા ક્યારેય પણ નહીં ખાધા હોય તો ખાવાનું મન થઈ જશે. માટે એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.